ધોરણ 11 આંકડાશાસ્ત્ર પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ. તો માહિતીનું નિરૂપણ એટલે ઇંગ્લિશમાં એને કહીશું આપણે માહિતી એટલે ડેટા અને નિરૂપણ એટલે પ્રેઝન્ટેશન. તો માહિતી આપણે જે ભેગી કરી હોય એ કઈ રીતે રજૂ કરવી કે જેથી કરીને કોઈ વ્યક્તિ હોય એ માહિતી ઝડપથી અને સરળતાથી સમજી શકે. તો એ માહિતી કઈ રીતે રજૂ કરવી એના વિશે આપણે આ પ્રકરણમાં ભણવાનું છે. તો પહેલા પ્રકરણમાં આપણે ભણ્યા કે માહિતી કઈ રીતે એકત્ર કરવી, ભેગી કઈ રીતે કરવી એના વિશે આપણે ભણ્યા, એના ફાયદા મર્યાદા જોયા. હવે આ પ્રકરણમાં એ જે ભેગી કરેલી માહિતી છે એ આપણે એમાં આવી ગયું કોઈ પણ માહિતી આપણે ભેગી કરી હોય એ છે એ અવર્ગીકૃત હોય. શરૂઆતમાં આપણે કોઈ પણ માહિતી ભેગી કરીએ તો એ અવર્ગીકૃત હોય, લાંબી હોય, વિશાળ હોય માહિતી, જેથી કરીને એ માહિતી ઉપરથી આપણને તાત્કાલિક તરત જ ઓછા સમયમાં અર્થઘટન કરવું હોય તો કરી શકતા નથી. એટલે માહિતીને આપણે વ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરવું પડે. તો એના વિશે આપણે આ ભાગમાં જોવાનું છે. તો સૌથી પહેલા તો આપણે ગયા ભાગમાં જોયા કે માહિતીના બે પ્રકાર હોય, સંખ્યાત્મક માહિતી હોય અને ગુણાત્મક માહિતી હોય. સંખ્યાત્મક માહિતી છે એ સંખ્યાત્મક ચલ ઉપરથી મેળવવામાં આવે અને ગુણાત્મક માહિતી છે એ ગુણાત્મક ચલ ઉપરથી મેળવવામાં આવે છે. હવે ચલ બે પ્રકારના હોય. એક ખાસ મુદ્દો યાદ રાખવાનો, આપણે આગળ પણ ઘણી વખત 9મા 10મા ધોરણમાં પણ ચલ વિશે આપણે આવી જોયું. તો ચલ કોને કહેવાય? તો ચલ બે પ્રકારના હોય. સંખ્યાત્મક ચલના બે પ્રકાર, એક અસતત ચલ અને એક સતત ચલ. અસતત ચલ કોને કહેવાય એની વ્યાખ્યા જોઈએ કે જે ચલ બે સીમાઓ વચ્ચેની એટલે કે બે આંકડાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય એવી, આ ખાસ યાદ રાખવાનું, નિશ્ચિત કે ગણી શકાય તેવી, બરોબર? તો નિશ્ચિત કે ગણી શકાય એટલી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો એને અસતત ચલ કહેવાય. ખ્યાલ આવ્યો? આ વ્યાખ્યા હવે સમજી ગયો. જો શું વ્યાખ્યા આવી કે જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કિંમત, ચોક્કસ કિંમત ગણી શકાય એવી હોય તો એને આપણે અસતત ચલ કહીશું. દાખલા તરીકે કુટુંબમાં બાળકોની સંખ્યા, તો એને ગણી શકો તમે. 0 બાળક છે, કુટુંબમાં 1 બાળક છે, 2 બાળક છે, 3 બાળક છે, બરોબર? એમ ચોક્કસ બે આંકડા હોય 0 થી કોઈ પણ, બરોબર? 2, 3, 4 કોઈ પણ, તો એની વચ્ચેની ચોક્કસ અને કેવી પાછી ગણી શકાય એવી. તો કુટુંબના બાળકો તમે ગણી શકો 0, 1, 2, 3, 4 એમ. પછી બીજું, ઝાડ ઉપર ફૂલની કોઈ છોડ હોય તો છોડ ઉપર ફૂલની સંખ્યા, તો ફૂલની સંખ્યા કાં 0 હોય, એકે ફૂલ નો હોય, કાં 1 ફૂલ હોય, કાં 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 10 હોય, 15 હોય, 20 હોય, બરોબર? દાખલા તરીકે 20 ફૂલ. તો 0 થી 20 વચ્ચે ચોક્કસ કિંમતો ધારણ કરતો હોય, 0 ફૂલ હોય, કાં 5 હોય, કાં 10 હોય, કાં 20 હોય, 25 પણ હોય, બરોબર? તો એ ગણી શકાય, બરોબર? તો એ ગણી શકાતા હોય, ગણી શકાય એવી કિંમત ધારણ કરતા હોય તો એને કેવો ચલ કહેવાય? અસતત. હજી ઉદાહરણ એક આપું. બે ગામ વચ્ચેનો જે રોડ છે, રસ્તો છે, એના વચ્ચે થયેલા અકસ્માતની સંખ્યા, તો અકસ્માતની સંખ્યા કાં 0 હોય, ન થયો હોય અકસ્માત બે ગામ વચ્ચે, 1 થયો હોય અથવા 2 થયો હોય, 3 થયો હોય, 4 થયો હોય, તો એવી જે ચોક્કસ ગણી શકાય એને આપણે ગણી શકાય, તો એ ગણી શકાય એવો ચલ હોય, ગણી શકાતા હોય તો એને આપણે અસતત ચલ કહીશું, બરોબર? એના ઉદાહરણ આપણે જોઈએ એમ કુટુંબમાં બાળકોની સંખ્યા, છોડ ઉપર ફૂલની સંખ્યા, અકસ્માતની સંખ્યા, ટૂંકમાં તમે જેને ગણી શકતા હોય 1, 2, 3, 4, 5 એવી રીતે અને નિશ્ચિત કિંમત ધારણ કરતા હોય તો એને આપણે અસતત ચલ કહીશું. એનાથી વિરુદ્ધ સતત ચલ કોને કહેવાય? તો કે જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરે, બધી જ એટલે પૂર્ણાંક, અપૂર્ણાંક બધી આવી જાય. આમાં મોટા ભાગે પૂર્ણાંક જ હોય, બરોબર? તો બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો એને સતત ચલ કહેવાય. દાખલા તરીકે વ્યક્તિની ઊંચાઈ, બરોબર? સેન્ટીમીટરમાં હોય કે ઇંચમાં તમે માપતા હોય તો
વ્યક્તિની ઊંચાઈ છે 120 સેન્ટીમીટર હોય, 120.5 સેન્ટીમીટર હોય, 120.8 સેન્ટીમીટર હોય, બરોબર, 122 પણ હોય, 122.5 સેન્ટીમીટર હોય, 150 સેન્ટીમીટર હોય. એટલે બધી જ કિંમતો ધારણ કરી શકે એમ હોય, બે સીમાઓ વચ્ચેની બધી, એટલે પૂર્ણાંક અપૂર્ણાંક બધી. તો એને કેવો ચલ કહેવાય? સતત ચલ. અને બીજું એક ખાસ યાદ રાખવાનું, સતત ચલ હોય ને એને તમે માપી શકો. આ એક ખાસ યાદ રાખવાનું, એના પછી તમને ખ્યાલ આવી જાય કે આ સતત કે અસતત. બરોબર, અસતત ચલ હોય એને ગણી શકાય 1 2 3 4 5 અને અસતત ચલ હોય ને માપવાનું હોય. દાખલા તરીકે ઊંચાઈ, તો ઊંચાઈ છે સેન્ટીમીટરમાં, મીટરમાં, ઇંચમાં, એ માપવાની હોય. પછી વજન, વ્યક્તિનું વજન, આ એનું ઉદાહરણ છે સતત ચલના. ઊંચાઈ, વજન કિલોગ્રામમાં માપવાનું હોય, ટનમાં માપી શકાય, બરોબર, ગ્રામમાં માપી શકાય. તો માપી શકાય એ બધા કયા ચલ હોય? સતત. બીજું ઉદાહરણ આપું તો તાપમાન છે સેલ્સિયસમાં માપવાનું હોય, ફેરનહીટમાં માપવાનું હોય. ખ્યાલ આવ્યો? તો આ રીતે જેને તમે માપી શકતા હોય એને કેવો ચલ કહેવાય? સતત. અને જેને તમે ગણી શકતા હોય એને કેવો ચલ કહેવાય? અસતત. આ એક ખાસ યાદ રાખવાનું. એટલે એને લગતા જે ઉદાહરણો છે વિકલ્પમાં કે પ્રશ્નમાં પૂછાય તો આપણને સરળતાથી આવડે. એટલે ફરીવાર ગણી શકાય એવા ચલ હોય, બાળકોની સંખ્યા તેને માપવાની હોય અને ગણવાની હોય. અકસ્માતની સંખ્યા માપવાની હોય, ગણવાની હોય. ખ્યાલ આવ્યો? ફૂલની સંખ્યા છોડ ઉપર તો કે ગણવાની હોય, માપવાની હોય નહીં. તો ગણી શકાતા હોય એ બધા અસતત. અને જેને માપવાના હોય કોઈ એકમમાં કિલોગ્રામ હોય, સેન્ટીમીટર હોય, સેલ્સિયસ હોય, બરોબર, આવક હોય તો રૂપિયામાં હોય, તો એને ટૂંકમાં માપી શકતા હોય છે એને તમે, તો એ બધા કયા ચલ કહેવાય? સતત ચલ કહેવામાં આવે છે. હવે પહેલા પ્રકરણમાં આપણે જે માહિતી ભેગી કરી, દાખલા તરીકે આ કોઈ પણ માહિતી આપણે પહેલી જ વાર ભેગી કરીએ છીએ તો આપણે એને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. એવું આપણે પહેલા પ્રકરણમાં આવ્યું. તો પહેલી વખત જે માહિતી આપણે ભેગી કરીએ છીએ એ કેવી હોય છે? આડીઅવળી હોય, અવર્ગીકૃત હોય, અવ્યવસ્થિત હોય, લાંબી હોય, બરોબર. એ માહિતીને તમે જુઓ તો તમને એના પરથી તાત્કાલિક તેની અર્થઘટન નથી કરી શકતા એમ. એટલે એ માહિતીનું તમારે શું કરવું પડે છે? વર્ગીકરણ કરવું પડે છે. શું કરવું પડે છે? વર્ગીકરણ કરવું પડે છે. દાખલા તરીકે આ એક આપણે ઉદાહરણ લીધું છે કે 10 વિદ્યાર્થીઓ છે. આપણે નાનું એવું ઉદાહરણ લીધું છે સમજવા માટે, બરોબર. એના પછી તમે બીજા બધા ઉદાહરણ છે એ સમજી શકો. દાખલા તરીકે એક ક્લાસમાં 10 વિદ્યાર્થીઓ છે અને એ 10 વિદ્યાર્થીઓની આપણે 10 માર્કની ટેસ્ટ લીધી અને એ ટેસ્ટના માર્ક આપણે એક કાગળ ઉપર લખ્યા. તો એ આપણા માટે પ્રાથમિક માહિતી છે. અને કેવી હોય? અવર્ગીકૃત. પહેલો વિદ્યાર્થી બેઠો તો એને કેટલા માર્ક આવ્યા? 3. બીજો બેઠો તો એને કેટલા આવ્યા? 0. ત્રીજો બેઠો તો એને 4. એવી રીતે 10 વિદ્યાર્થીઓના માર્ક આપણે લખ્યા એક કાગળ ઉપર આવી રીતે. તો આને અવર્ગીકૃત માહિતી કહેવાય, બરોબર. આ તો ખાલી આપણે 10 લીધા, જેવા 100 હોય, વસ્તી ગણતરી એવો આંકડો હોય તો લાખોની સંખ્યામાં હોય. ખ્યાલ આવ્યો કે વસ્તી ગણતરી કરવાની શરૂઆત થાય ત્યારે કોઈ પણ વ્યક્તિ ઘરે ઘરે જે વસ્તીની ગણતરી કરતો હોય કે એક કુટુંબમાં 5 સભ્યો, એમાં બાળકો કેટલા, વૃદ્ધ કેટલા, યુવાનો કેટલા, કેટલા શિક્ષિત, કઈ લાયકાત મેળવી, એ બધું એક એક કાગળમાં લખતા હોય. અને આખા દેશની વસ્તી ગણતરી ને તમે કાગળો ભેગા કરો તો અસંખ્ય થાય. તો એ અવર્ગીકૃત માહિતી કહેવાય. અને પછી આપણને સરકાર જે છાપામાં એમાં આપે ટૂંકમાં, બરોબર, અડધા પેજમાં સમય જાય કે આખા દેશમાં એટલા પુરુષો, એટલી સ્ત્રીઓ, એટલા શિક્ષિત, એટલા બાળકો. તો એ થોડાક પેજમાં જ આવી જાય. બાકી જ્યારે માહિતી ભેગી કરી હોય વસ્તી ગણતરીની ત્યારે તો કેટલા બધા કાગળો થતા હોય, લાખોની સંખ્યામાં કાગળો થતા હોય. તો ખ્યાલ આવ્યો? તો એ અવર્ગીકૃત માહિતી છે. તો એવી રીતે આ 10 વિદ્યાર્થીઓના આપણે માર્ક લખ્યા. તો આની ઉપરથી તમે જુઓ તો હું તમને એમ કહું કે 4 ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ કેટલા? તો તમારે આમાં ગણવા પડે. 4 માર્ક પર કેટલા? 1 2 3 ગણવા પડે. તો અવર્ગીકૃત માહિતી હોય એ તમને તરત જ સમજાય નહીં. તમારે એને સમજવું હોય તો વાર લાગે, સમય જાય, શક્તિનો વપરાશ થાય. તો આ રીતે અવર્ગીકૃત માહિતી છે એ આડીઅવળી હોય તો લાઈનમાં હોય, 0 પહેલા આવે, પછી 3 આવે, 2 આવે, એવું ન હોય. લાઈનમાં ન હોય, બરોબર. ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં એવું ન હોય, આડીઅવળી હોય.
અવર્ગીકૃત માહિતી આપી હોય આપણે જ્યારે ભેગી કરી હોય ત્યારે. હવે આપણે આ પ્રકરણમાં આપણે એને શું કરવાની છે? વર્ગીકૃત કરવાની છે. તો વર્ગીકૃત કરો એટલે આપણને તરત જ સમજાય એવી થાય. તો સૌથી પહેલા તો આપણે વર્ગીકરણ કોને કહેવાય એની વ્યાખ્યા જોઈએ. તો કે અવર્ગીકૃત જે માહિતી હોય તો અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં એટલે કે નાની અને વ્યવસ્થિત સ્વરૂપમાં, વ્યવસ્થિત રીતે એટલે કે કોષ્ટકમાં હોય, બરોબર, કોઈ ચાર્ટમાં હોય એવી રીતે. તો વ્યવસ્થિત રીતે અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. તો આ જે માહિતી લીધી એ અવર્ગીકૃત લીધી. હવે આપણે વર્ગીકૃત કરવી સંક્ષિપ્તમાં, ખ્યાલ આવ્યો? આ શબ્દ સંક્ષિપ્તમાં, વ્યવસ્થિત સ્વરૂપમાં. તો આડી માહિતી હતી ને આપણે વ્યવસ્થિત સ્વરૂપમાં એક પુસ્તકમાં બતાવી. એમાં લખ્યું ગુણ અને વિદ્યાર્થીની સંખ્યા. 0 માર્ક વાળા કેટલા? તો કે 1 વિદ્યાર્થી, 2 માર્ક વાળા 1, 3 માર્ક વાળા 2. આમ ચડતા ક્રમમાં આપણે માર્ક લખ્યા. 4 માર્ક વાળા 3, 5 માર્ક વાળા 1, 8 માર્ક વાળો 1, 9 માર્ક વાળો 1. એટલે કુલ વિદ્યાર્થીઓ થયા 10. હવે આમાં તમારે હું એમ કહું 4 માર્ક વાળા વિદ્યાર્થીઓ કેટલા ટેસ્ટમાં, તો તરત તમે જોઈ શકો કેટલા? 3. તમારે ગણવામાં પડે કે 1 2 3 ગણવા પડે નહીં. 3 માર્ક વાળા વિદ્યાર્થીઓ કેટલા? તો તરત ખબર પડે 3 ગુણ વાળા કેટલા? 2. તો આને વર્ગીકરણ કીધું છે. માહિતીને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવી દેવાનું. અને આવા વર્ગીકૃત માહિતી કહેવાય. ખ્યાલ આવ્યો? આપણે સમજવા માટે નાનું એવું ઉદાહરણ આપ્યું. એટલે અવર્ગીકૃત માહિતી કેવી હોય? મોટી હોય, વિશાળ હોય, અવ્યવસ્થિત હોય. અને વર્ગીકૃત માહિતી વ્યવસ્થિત હોય, સંક્ષિપ્ત હોય અને ટૂંકી હોય. ખ્યાલ આવ્યો? હવે માહિતી આપણે જે અવર્ગીકૃત હોય એને વર્ગીકૃત કરો, તેની વર્ગીકરણ કરો આવી રીતે કોષ્ટકમાં કે ચાર્ટમાં કે કોઈ પણ રીતે, તો આપણને ફાયદો શું થાય? તો હવે તમે સમજી શકો ફાયદા. પહેલા તો માહિતી છે એ અવર્ગીકૃત હોય એને વર્ગીકૃત કરો એટલે માહિતી છે કેવી બની જાય? સરળ બની જાય, આકર્ષક લાગે. બરોબર? આ ચિત્ર દોર્યું હોય, બોક્સ કોષ્ટક દોર્યું હોય, ચાર્ટ દોર્યું હોય તો આપણને જોવું ગમે, આકર્ષક લાગે. ખ્યાલ આવ્યો? અલગ અલગ રંગનો ઉપયોગ કર્યો હોય તો જોનારાને આકર્ષક લાગે, જોવું ગમે. અને અવર્ગીકૃત છે એ માહિતી આડી હોય, વ્યવસ્થિત ન હોય, લાંબી હોય એટલે કોઈને જોઈ ગમે નહીં. તો વર્ગીકૃત કરો એટલે પહેલો ફાયદો માહિતી સરળ લાગે, સંક્ષિપ્ત એટલે કે ટૂંકી બની જાય અને જોવામાં કેવી લાગે? આકર્ષક લાગે. એટલે જોનારાને જે માહિતી જોવી પણ ગમે, સમજવી પણ ગમે. એટલે પહેલો ફાયદો. પછી બીજો ફાયદો સરખામણી કરી શકો છો. જો આ સરખામણી કરવી હોય તો કરી શકો કે સૌથી વધુ વિદ્યાર્થીઓ કયા માર્કમાં છે? તો કે 4. સૌથી ઓછા વિદ્યાર્થીઓ તો કે 0 માં, 2 માં, 5, 8 અને 9 માં એક વિદ્યાર્થીઓ છે. તો આવી રીતે જ્યારે તમે સરખામણી કરી હોય તો આમાં તરત થઈ જાય, આમાં વાર લાગે થોડી. ખ્યાલ આવ્યો? તો એવી રીતે માહિતી છે એ વર્ગીકૃત હોય તો તમે સરખામણી કરી શકો કે આટલા ગુણવાળા કેટલા વિદ્યાર્થી, આટલા ગુણવાળા કેટલા વિદ્યાર્થી, તરત સરખામણી કરી શકો. સૌથી વધુ ગુણવાળા વિદ્યાર્થી કેટલા, સૌથી ઓછા ગુણવાળા વિદ્યાર્થી કેટલા, એમ. તો સરખામણી ઝડપથી થઈ શકે. પછી ઝડપથી થઈ શકે એટલે મતલબ સમય, શક્તિ અને નાણાંની શું થાય? બચત થાય. ખ્યાલ આવ્યો? તમારે અગાઉ આપણે ગયા પ્રકરણ ઉદાહરણ આપ્યું હતું કે આખા ગામની દરેક કુટુંબની આવકની માહિતી લઈ હોય ને આપણે રૂબરૂ જઈ અને કાગળ ઉપર લખતા જઈએ આવકની માહિતી, બરોબર? તો એ અવર્ગીકૃત માહિતી છે. તો એમાં આપણે અહીંયા જવું પડે, માહિતી લેવી પડે, સમય જાય, શક્તિ અને ખર્ચ પણ થાય. માણસો રાખ્યા હોય તો એને પગાર, મુસાફરીનું ભાડું, બરોબર, જમવાનો ખર્ચ, આવા બધા ખર્ચ થતા હોય. પણ આપણે જે માહિતી લીધી હોય, કોઈ પણ વ્યક્તિએ લીધી હોય એને આપણે વ્યવસ્થિત કોષ્ટકમાં બનાવી નાખો તમે, અને એ જ વ્યક્તિ એટલે એ જે માહિતી આપણે ભેગી કરી હોય એને તમે કોષ્ટકમાં બનાવી નાખો અને પછી રજૂ કરો તો જોનારાને તરત જ સમજી જાય. એને આપણે જેટલી વાર લાગી એટલે એને વાર લાગશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે સમય, શક્તિ અને ખર્ચની શું થાય? બચત થાય. તો આમાં કઈ રીતે? તો જો આમાં 3 ગુણવાળા વિદ્યાર્થી કેટલા? તો આમાં ગણવા આપણે સમય જાય, બરોબર? 2. તો 2 વિદ્યાર્થી છે અને આમાં સમય ન જાય. 3 ગુણવાળા કેટલા? તો તરત તમે જોઈ શકો 3 ગુણવાળા 2. તો આ રીતે સમય, શક્તિ અને નાણાંની શું થાય? બચત થાય. પછી ચોથું છે જુદા જુદા લક્ષણો વિશે માહિતી મેળવવા માટે. તો એ આને લગતો મુદ્દો છે, સરખામણી માટે. તો જુદા જુદા લક્ષણો માટે માહિતી મેળવવા માટે એટલે આ રીતે 0 ગુણવાળા કેટલા? તો કે 1 વિદ્યાર્થી છે. 2 ગુણવાળા કેટલા? તો કે 1 છે. 3 ગુણવાળા
કેટલા છે? 2 છે. બરાબર, ખ્યાલ આવ્યો? તો સૌથી વધુ ગુણવાળા કેટલા છે? સૌથી ઓછા ગુણવાળા કેટલા છે? સૌથી વધુ વિદ્યાર્થીઓ છે એ કેટલા ગુણ મેળવેલા છે? આવી રીતે તમારે અલગ અલગ લક્ષણો વિશેની માહિતી મેળવવી હોય તો તમે છે આવી રીતે પુસ્તકમાં વ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરેલું હોય તો તમે ઝડપથી જુદા જુદા લક્ષણો વિશેની માહિતી છે એ અલગ અલગ તારવી શકો અને અલગ અલગ લક્ષણો વિશેની માહિતી છે તમે સાથોસાથ શું કરી શકો? સરખામણી પણ કરી શકો. ખ્યાલ આવ્યો? તો આ ભાગમાં આપણે શું જોયું તો કે સતત ચલ અસતત ચલ કોને કહેવાય? વર્ગીકરણ કોને કહેવાય? વર્ગીકરણથી કયા કયા આપણને ફાયદા થાય? હવે વર્ગીકરણના પ્રકાર અને એને લગતી માહિતી છે આપણે આવતા ભાગમાં જોઈશું.